વેલકમ ટુ રત્ન ન્યુરો ફિઝિયોથેરાપી ક્લિનિક. જેમ અમે તમને કીધેલું કે મોસ્ટ એડવાન્સ ટેકનોલોજી દેટ ઇઝ VR વર્ચ્યુઅલ રિયાલિટી એના સાથે બાયોફીડબેક ને FES ફંક્શનલ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશનની ટેકનિક અહીંયાથી આવી છે, જે આખી ગેમિંગ મેથડ પર બેસ્ડ હોય છે. એમાં 3 મોડ્યુલ આવે છે, હેન્ડ, આર્મનું અને ગ્રીપિંગ સ્ટ્રેન્થનું. હવે આમાં શું હોય, પહેલાં આ બધા મોડ્યુલમાં તમારી પ્રોપર ચકાસણી થાય, ટેસ્ટિંગ થાય કે તમારી પહેલાં શું મૂવમેન્ટ છે, અને આ ગેમિંગના બધા મોડ્યુલ અલગ અલગ ટ્રાય કર્યા પછી બી શું મૂવમેન્ટ છે એ બી આખું આમાં અસેસમેન્ટ થઈ અને આપણે ખબર પડે છે. જે આપણે 3 મોડ્યુલ છે, જેમાંથી પહેલો મોડ્યુલ છે હેન્ડ મોડ્યુલ. હેન્ડ મોડ્યુલથી કેવું થાય, એ ગ્લવ હોય છે, સેન્સરલ ગ્લવ હોય છે. એમાં કેવી રીતના તમારી આંગળીની, થંબની, હેન્ડની પંજાની બધી જ પ્રોપર નાનામાં નાની એક્સરસાઇઝીસ એનાથી પોસિબલ છે એસેસમેન્ટ કર્યા પછી. અને તમારીથી જ્યાં મૂવમેન્ટ હોય એનાથી હવે કેટલું સુધારાય છે એ આખી મૂવમેન્ટ એક્સરસાઇઝ થ્રુ એમાં પોસિબલ છે. બીજું મોડ્યુલ છે ફોરઆર્મ, આર્મ અને ચેસ્ટ મોડ્યુલ. એનાથી હેન્ડની અપ મૂવમેન્ટ, સર્ક્યુલર મૂવમેન્ટ્સ, એબડક્શન એડક્શન મૂવમેન્ટ્સ એ બધી જ પોસિબલ થાય છે. એનાથી એમાં બધી હાથની, શોલ્ડરની બધી જ કસરત આપણાથી થતી હોય છે. અને લાસ્ટ એમાં હોય છે ગ્રીપિંગ અને સ્ટ્રેન્થ મોડ્યુલ. એમાં કોઓર્ડિનેશન અને સ્ટ્રેન્થ વધારવા માટેની ગ્રીપિંગ એક્સરસાઇઝીસ એમાંથી થતી હોય છે. આ બધા સાથે બાયોફીડબેક એટલે આપને સામે એક રિસ્પોન્સ મળતો હોય છે, આપણું એક સારું એવું એપ્રિસિએશન મળતું હોય છે, તાકી પેશન્ટને ખબર પડે કે હું કેટલું સારું કરી રહ્યો છું. અને અગર તમારી મૂવમેન્ટ નથી, બિલકુલ ઝીરો હોય, તો પણ એમાં FES ફંક્શનલ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન હોય છે, જેનાથી આપણે એ ગેમ સાથે એટેચ કરીને, એ ગ્લવ સાથે એટેચ કરીને પેશન્ટની ઝીરો મૂવમેન્ટથી પણ મૂવમેન્ટ એમાં સ્ટિમ્યુલેશન થ્રુ સ્ટાર્ટ કરાવી શકીએ છીએ. તો વેલકમ ટુ have a best rehabilitation with this advanced technology. Thank you.